એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ આણંદના બોરસદના રેલવે સ્ટેશનથી પસાર થતા વડોદરા કઠાણા ટ્રેન બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે અને જેના કારણે નંદેસરી વડોદરા રોજગારી અર્થે જતા યુવાનોને ના છૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે, જેથી આ ખંડેર રેલવે સ્ટેશનનું સમારકામ કરી વડોદરા કઠાણા વડોદરા ટ્રેનને ફરી ચાલુ કરવાની માંગ ઉઠી છે। બોરસદમાં આઝાદી પૂર્વેનું રેલવે સ્ટેશન કે જ્યાં દાયકાઓથી વડોદરા કઠાણા વડોદરા ટ્રેન દિવસમાં 2 વાર દોડતી હતી, જેના કારણે બોરસદ તેમજ આસપાસના ભાદરણ, રાસ, સિસવા, કઠાણા અને કાંઠાગાળાના બેરોજગાર યુવાનો રોજગારી માટે નંદેસરી વડોદરાની કંપનીઓ ફેક્ટરીમાં નોકરી માટે અપડાઉન કરતા હતા, પરંતુ કોરોના કાળમાં વડોદરા કઠાણા વડોદરા ટ્રેન બંધ કરી દેવામાં આવ્યા બાદ આજ દિન સુધી ટ્રેન ચાલુ કરવામાં નહીં આવતા નંદેસરી વડોદરા તરફ રોજિંદી અપડાઉન કરતા યુવાનોને ના છૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે અને ભાડાનો ખર્ચ પણ વધુ થાય છે। એક સમયે બોરસદનું રેલવે સ્ટેશન ધમધમતું હતું। કાંઠાગાળામાં માવાનું ઉત્પાદન કરતા ઉત્પાદકો બોરસદ રેલવે સ્ટેશન પરથી પાર્સલ સેવા દ્વારા તૈયાર માવાના કરંડિયા વડોદરા અને મુંબઈ સુધી મોકલતા હતા, તેમજ વ્યાપારીઓ પણ પોતાનો માલ સામાન પાર્સલ સેવા દ્વારા મંગાવતા હતા, પરંતુ વર્ષો પૂર્વે રેલવે તંત્ર દ્વારા પાર્સલ સુવિધા બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ ટિકિટ બારી પણ બંધ કરી દેવામાં આવી હતી। ટ્રેન આવવાના સમય પહેલા જ ટિકિટ એજન્ટ આવી મુસાફરોની ટિકિટનું વેચાણ કરતો હતો, પરંતુ ધીમે ધીમે બોરસદ રેલવે સ્ટેશનની તમામ સુવિધાઓ ધીમે ધીમે બંધ કરી દેવામાં આવી હતી અને 2 વર્ષ પૂર્વે કોરોનાની આડમાં એકમાત્ર વડોદરા કઠાણા વડોદરા ટ્રેન પણ બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે। અહીંયા પ્લેટફોર્મ પર એક જ સમયે મુસાફરો ફરતા હતા, ત્યારે આજે ઢોરો ફરી રહ્યા છે। મારું નામ હિમાયત ખાન હિદાયતુલ્લા ખાન પઠાણ છે। હું બોરસદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર છું। જી આ બોરસદ શહેરનું જે રેલવે સ્ટેશન હતું એ ખંડેર બની ગયું છે, ટ્રેન જતી હતી વડોદરા કઠાણા બંધ કરી દેવામાં આવી છે, શું કહેશો? બોરસદથી જે વડોદરા કઠાણાથી જે બરોડા ટ્રેન જતી હતી જે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે, તેના અંદર જે બેરોજગારો હતા, જે રોજગારી માટે વડોદરા જતા હતા, નંદેસરી જતા હતા, તેના માટે બહુ લાભદાયક હતી। તેમાં અવર જવર કરતાં તેમને સસ્તું બી પડતું હતું અને ઘર સુધી આવવામાં બહુ શાંતિથી આવી જતા હતા। અત્યારે તેમને જવા આવવામાં બહુ ખૂબ જ તકલીફો પડે છે ને એ લોકો ખાનગી વાહનોમાં જાય છે અને ખાનગી વાહનોમાં જતા જવા આવવામાં એક્સિડન્ટનો ભય રહેલો છે અને એમને મોંઘું બી પડે છે। જો આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવે તો તેમને સરળ બી રહે ને એમનું જાનનું બી જોખમ ના રહે, એટલે એક ચાલુ કરવામાં આવે એ અમારી અપીલ છે। આ આઝાદી પહેલનું રેલવે સ્ટેશન જેની સ્થાપના થઈ છે ને અહીંથી જે ટ્રેનો જાય છે કઠાણાથી જે વડોદરા, એમાં વચ્ચે રણોલી આવે છે વગેરે વગેરે, એમાં અહીંથી જે આજુબાજુ 10થી 12 ગામડાને જોડતી આ રેલવે સેવા હતી, એમાં કોરોનાના કાળે બંધ થવાથી આ ટ્રેન બંધ થવાથી જે અપડાઉન કરતા લોકો છે, જેવી રીતે આઈટીઆઈ કરે છે, જેવી રીતે કંપનીઓમાં જોબ કરે છે, જેવી રીતે સરકારી કંપનીમાં જોબ કરે છે, પ્રાઇવેટ કંપની સરકારી જોબ કરે છે, એ લોકોને જે જવા માટેની સુવિધા હતી એ બંધ થઈ ગઈ। હવે બંધ થવાથી આ લોકોને હવે પ્રાઇવેટ ગાડીઓમાં જીવના જોખમે જવું પડે છે અને જવાની સાથે સાથે પૈસા પણ વધારે થાય છે, ફાઇનાન્સી પણ એમને તકલીફ પડી જાય છે અને આ ટ્રેન જો જલ્દીથી ચાલુ થાય તો કેટલા લોકોને આનો લાભ મળે, કેટલા ગરીબોને બી આનો લાભ મળે, નોકરિયાતને બી લાભ મળી શકે એવું છે। જેથી અને આ બંધ થવાથી બીજું મોટું નુકસાન એ છે કે આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે, આખું જે રેલવે સ્ટેશન છે એને આખી દશા બદલાઈ ગઈ છે। જેથી આ જલ્દી ગવર્મેન્ટ એના ઉપર ધ્યાન આપે અને આની સુવિધા જે પણ એની મરમ્મત કરવાની હોય એ કરે અને એને ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ આજુબાજુ 10થી 12 ગામડાને લાભ મળે જનતાને।